ચલો આવી ગયા ફરીથી અમે લોકો. વેલકમ ટુ બિયર એન્ડ બાઉન્ડ્રીઝ. મારું નામ છે મીત અને હું છું સુજન. રોહિત કોહલી are back. 4 વિકેટ લીધી. હર્ષિત રાણા 4 I વિકેટ. know, yeah. ફાઇનલી જસ્ટિફાઈ કરી દીધું ભાઈ. ના, હજુ બી વાર છે. જસ્ટિફાઈ એવું ના કહેવાય કે જસ્ટિફાઈ કરી દીધું છે. અગેન આપણે નવો સેગમેન્ટ, નવો દિવસ, નવી મેચીસ ને કવર કરવા આવી ગયા છીએ અમે. આ લાસ્ટ 2 વખતથી અમે જોઈએ છે કે કંઈક અમે નવું જે ચાલુ કર્યું છે એને તમે સાથ આપો છો. હજુ તમે આપો એટલે જ માટે અમે આટલી મહેનત કરી રહ્યા છીએ. અને આ 3rd એપિસોડ અમારો સ્ટાર્ટ કરીશું. ત્યારે સૌથી પહેલા તો આપણે રોહિત કોહલી are back. ભાઈ શું રમ્યા છે બસ. મજા આવી ગઈ. દિલ ખુશ કરી દીધું એ લોકોએ. જે પ્રમાણે એ લોકો રમ્યા છે. મેચ બી બહુ મસ્ત હતી. સો ઓવરઓલ રિઝલ્ટ તો સિરીઝ નું 1-all જ કહેવાય. કારણ કે 1.5 કહી શકાય. ફર્સ્ટ મેચ નું ગણતો નથી. બટ બહુ મજા આવી. યાર એવું લાગ્યું કે ના આપણે આપણા ચાઇલ્ડહુડ ડેઝમાં પાછા જતા રહ્યા જાય. બંને ઉભા જ આપણને મેચ જીતાડતા હતા હર મેચીસ. મેઇન વસ્તુ શું હતી કે આપણા એટલી સ્મૂથ હતી આ મેચ કે ખબર બી ના પડી કે શું રમ્યા એ લોકો. નોર્મલી આપણે એવું એક્સપેક્ટ નહીં કરતા કે વિરાટ કોહલી અને રોહિત બંને સાથે રમશે. આપણે હતું કે એ લોકો આ સિરીઝમાં કંઈક નું કંઈક તો કરશે, પણ બંને એક સાથે એક મેચમાં, હા નો ડાઉટ કોહલીની બી સેન્ચુરી આવી ગઈ તો ભાઈ અલગ જ મજા આવી. એ લોકો વિચાર જ મારે તો કાં તો 300 નો ટાર્ગેટ આવી ગયો. પણ યા મજા આવી. બહુ મજા આવી. અને વસ્તુ તો છે કે એને પણ વાર લાગી. કોહલીને પણ 2 મેચ થઈ. એને ટાઈમ લાગ્યો. ભાઈ એ લોકોના એબિલિટી ઉપર લોકોને ડાઉટ હતો નથી કે ભાઈ ના એ લોકો કેટલા ગ્રેટ છે મેચ માટે કે ક્રિકેટમાં. પણ એ છે કે તમારે રમવું પડતા રહેવું પડશે. કે હર વખતે તમે છોડી દો કે ના કે અમે તો આટલા વર્ષોથી રમી લીધ ચુક્યા છે. કોહલીનો પોતાનો સ્ટેટમેન્ટ છે કે ભાઈ આ 16-17 વર્ષ ક્રિકેટ રમ્યા પછી પણ તમને ક્રિકેટ એવું સમજાવે છે કે ભાઈ રમવું પડશે. પ્રેક્ટિસ જોઈશે તમારે. પ્લસ આ એ લોકોએ ડિક્લેર કરી દીધું છે કે ભાઈ લાસ્ટ ઓડીઆઈ ગેમ હતી. ધેટ મીન્સ કે they are in the end of their career અને in the next few months or years they are going to retire. અને જ્યારે ગિલક્રિસ્ટે પૂછ્યું કે કોંગ્રેચ ઓલ ધ બેસ્ટ તમને 2027 વર્લ્ડ કપ માટે, તો બંને હા પાડી કઈ નહીં બોલે. અત્યારે જોક ચાલે કે કોણ લાગે છે એ લોકો 2027 રમશે કે નહીં. તો લોકો કહે છે કે હા કોહલી અને રોહિત રમશે કદાચ ને કે ના અમે કોહલી પણ અત્યારે એ લોકોનું જે રીતે એ લોકો સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ ના અમે લોકો અહીંયા છીએ અને અમે ડિઝર્વ કરીએ છીએ, આટલા વર્ષોની મહેનત છે અમારી, એટલે જ અમે 2027 માટે રમીશું. પ્લસ રોહિત શર્માથી લોકોને એક્સપેક્ટેશન ઓછી હતી. કોહલીનું તો બી ખબર છે કે હી ઇઝ અ મોડર્ન ડે લેજેન્ડ. એ તો આવીને ક્યારેક ને ક્યારેક રમી. રોહિતે આવીને સેન્ચુરી મારવી એ એક સ્ટેટમેન્ટ પ્રૂવ કરેલું કે ભાઈ ના હું છું હજુ બી. તમે કોહલીના અંડર શેડોમાં રહું છું પણ ધેટ ડઝન્ટ મીન કે હું કોઈ ઓછો છું વ્હાઈટ બોલ. કોઈ શેડોમાં નથી રહેતો ભાઈ. કોઈ શેડોમાં નથી રહેતો. એની કેપ્ટન્સી એરામાં એને અલગ મેથડ ટ્રાય કરી કે ભાઈ ના હું એક એક્સિલન્ટ સ્ટાર્ટ આપીશ. અને એટલે જ શહેરોમાં રહ્યો છે ને એ ક્યારે પણ એની એટલી વાત નહીં થઈ. શું વાત કરે જે પ્રમાણે એને આખી આપણી જે રમવાની જે રીત હતી T20 માં અને ODI માં પણ. આપણે ODI માં તું વિચાર ખાલી 4 વર્ષ કે 4 વર્ષ વિચાર કે આપણે ODI માં સ્ટાર્ટિંગમાં 10 ઓવરમાં કેટલા રન મારતા હતા. હા ઓછા જ મારતા હતા. હું ડિઝાઇન નહીં કરતો. જ્યારથી એને ચાલુ કર્યું કે ભાઈ ના હવે ઇનફ ઇઝ ઇનફ, હું તો મારીશ, તમારે જેને જે રમવું. અને જયારે કેપ્ટન આવીને રમે ને આવી રીતના તો એને આખી માઇન્ડસેટ આ બધાનું માઇન્ડસેટ બદલી દીધું. મારો કેપ્ટન જ રમે છે તો હું તો ભાઈ રમી જ શકું છું. પણ વસ્તુ એ છે કે એ ક્યારે અંડર શેડોમાં નહીં રહ્યો. 33મી સેન્ચુરી છે ભાઈ. નંબર 1 કોહલી, સેકન્ડ સચિન, પછી રોહિત શર્મા આવી ગયો છે. આપણે હા એને કમ્પેર કરીએ છીએ કે ભાઈ કોહલી જોડે કમ્પેર કરો. તું બીજા કોઈ પણ ટીમમાં રોહિત શર્મા મૂકી દે ભાઈ એ લોકોનો પરફેક્ટ ઓલ ટાઈમ ગ્રેટ એટલા રેકોર્ડ લીધે જેટલા રોહિત શર્મા રેકોર્ડ છે. અને મેઇન વસ્તુ મારે એ પણ વાત કરવી છે કે જે કેપ્ટન્સીની વાત ચાલે છે
તો મને જો રોહિત શર્માના ફેન્સ કહે છે કે ભાઈ ખોટી કેપ્ટન્સી લીધી, ના લેવી જોઈએ, બહુ ખરાબ થયો છે, પણ એક વસ્તુ એ બી છે કે જ્યારે કોહલી જોડથી કેપ્ટન્સી લીધી હતી ત્યારે બી બીસીસીઆઈ ના જ પાડી હતી કે 3 ફોર્મેટમાં 3 અલગ અલગ કેપ્ટન નહીં રાખીએ, અમારે નથી પોલિસી જ નથી. તો રોહિત માટે થોડી અલગ પોલિસી બનાવશે. પોલિસી તો નથી જ બનાવવાની. તો આજે કાં તો કાલે રોહિત શર્માએ કેપ્ટન્સી છોડવાની જ હતી કે ભાઈ શુભમન ગિલ ફ્યુચર છે એ લોકોના મતે, તો પછી એને કેપ્ટન્સી મળવાની જ હતી. વાઇસ કેપ્ટન એમને નતો મળ્યો. પણ વસ્તુ એ છે કે તમે એટલીસ્ટ ફોન ઉપર કહી દીધું એને, પણ એટલીસ્ટ એક થોડો ટાઈમ તો આપો એને પણ કે ભાઈ ના એક સિરીઝ આપી દીધી તમને કે ભાઈ તું આ સિરીઝમાં કેપ્ટન્સી કરી લે, ઓસ્ટ્રેલિયા જવા દો, ઓસ્ટ્રેલિયાથી પાછા આવો, પછી નક્કી કરતો તમે કે ના હવે અમે શુભમનને જોઈએ છે. એટલીસ્ટ એ માણસે તમને 8 મહિનામાં 2 આઈસીસી ટ્રોફી જીતાડી છે, તો એ કંઈક તો ડિઝર્વ કરે છે. વસ્તુ એ છે ને, મારા મત પ્રમાણે તો એને 2027 વર્લ્ડ કપ રમવાનો જોઈએ ને, કેપ્ટન્સી આપવી જ જોઈએ. અગર એ રમતો હોય તો કેપ્ટન્સી કેમ ના કરે? કરવી જ જોઈએ. એને કોઈ એવી કોઈ પેલી નથી, એનો રેકોર્ડ જે છે વન ડે ક્રિકેટ અને T20 એક્સલન્ટ રેકોર્ડ છે એઝ અ કેપ્ટન એઝ વેલ. એને કઈ જેવું કોઈ ખરાબ નથી કર્યું. હા, નો ડાઉટ રિટાયરમેન્ટ લઈ T20 માં. યુ કાન્ટ એક્સપેક્ટ કે ભાઈ એને તમે નીકાળો. પણ બીસીસીઆઈ તરફથી પણ એવું કહેવામાં આવે છે કે યુ કાન્ટ હેવ 3 ડિફરન્ટ કેપ્ટન્સ ઇન 3 ડિફરન્ટ ટીમ્સ. એનો માઇન્ડસેટ છે, એ હું અગ્રી કરું છું, 100% અગ્રી કરું છું કે ભાઈ ના, તમે 3 કેપ્ટન ના રાખી શકો એક જ ટીમના 3 ફોરવર્ડ માટે અલગ અલગ કેપ્ટન ના રાખી શકો. પણ વસ્તુ એ છે કે ભાઈ તમે એ માણસે જે તમને આપ્યું છે એની તમે એટલીસ્ટ કંઈક તો રિટર્ન આપો એ માણસને. અગ્રી. અને પ્લસ એ બી સમજવું પડશે તો વી કાન્ટ હેવ સેમ કેપ્ટન ઓન 3 ફોર્મેટ. હવે તમે જબરદસ્તી ગિલને થોપી રહ્યા છો T20 ટીમમાં, બીકોઝ તે પેલામાં કેપ્ટન છે. યાદવ કેટલા ટાઈમ સુધી કેપ્ટન રહ્યો? સૂર્યકુમાર યાદવ નેક્સ્ટ વર્લ્ડ કપ સુધી નેક્સ્ટ વર્લ્ડ કપ હાર્યા જીત્યા ભાઈ, કેપ્ટનથી ચેન્જ થશે અને કદાચ રિટાયરમેન્ટ પણ આવી જશે સૂર્યકુમાર યાદવનું. આઈ ડોન્ટ થિંક હવે કોહલીએ 36ની ઉંમરે ના લઈ દીધું. અગર તમે એને કહી શકો છો કે ભાઈ ના કોહલી તું ટેસ્ટ ફોર્મેટમાં છોડ દે, તો ભાઈ સૂર્યકુમારે તો કઈ નહીં ઉખાડ્યું કોહલીના કમ્પેરિઝન. નહીં, એને કઈ જ કર્યું નથી એવું તો. અને હા, નો ડાઉટ એને સ્ટાર્ટિંગમાં સારી મેચીસ રમી હતી, એ બી વીક ટીમ સામે રમી છે. મને નહીં યાદ આવ્યું કે જયારે ક્રંચ મેચ હતી, ક્રંચ સિચ્યુએશનમાં એને ક્યારે ગેમ નીકાળી આપી. વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં રમ્યો તો એવી ઇનિંગ જે યાદ રહી જાય. તું સમજ, કોહલી કેવી ઇનિંગ રમી હતી કે સિંગલ હેન્ડેડ, એનામાં તેવડ હતી એટલે એને કેપ્ટન બનાવ્યો. કેમ એને ડાયરેક્ટલી કેપ્ટન, એવું કોઈ એને રણજીમાં પણ એવું પરફોર્મન્સ આઈપીએલમાં છે એટલે એને દેખાડ્યું કે હા ભાઈ આવી તું કેપ્ટન બને. નહીં તો કેટલા સારા સારા પ્લેયર છે કેપ્ટન માટે. બટ ગિવન ધેટ T20 માં તો આઈ ડોન્ટ થિંક કે કોઈ બીજું હતું હાર્દિકને છોડીને. હાર્દિક ડિઝર્વ કરતો હતો T20 કેપ્ટન્સી, ડિઝર્વ કરતો હતો નો ડાઉટ. બટ એ છે કે ઇન્જર્ડ કેટલું ગયે છે, એ ભરોસો નથી. બુમરાહનો પણ એ જ તકલીફ છે કે યુ કાન્ટ હેવ કેપ્ટન કે જે દર એક સિરીઝ પછી બીજી સિરીઝમાં મિસ કરતો. પણ બુમરાહનું તો ખબર છે આપણને કે બુમરાહ ખાલી ઇમ્પોર્ટન્ટ મેચીસ જ રમશે, પણ હાર્દિક તો ટેસ્ટ મેચ નહીં રમતો ને. બુમરાહ રમે છે ટેસ્ટ મેચ, એટલે ચૂઝ એન્ડ પિક કરી શકે છે કે ભાઈ ના, અમે લોકો હું નહીં રમું આ T20 સિરીઝ, ઝિમ્બાબ્વે સામે છે, શ્રીલંકા સામે છે, પાકિસ્તાન સામે નહીં રમ્યું મારે, હું ખાલી મેઇન ટુર્નામેન્ટ્સમાં આવીશ ને રમીશ. પણ હાર્દિક તો ટેસ્ટ મેચ રમતો નથી. એટલીસ્ટ એ વન ડે ફોર્મેટ અને T20 ફોર્મેટ રમે છે, તો એ એટલીસ્ટ T20 તો કેપ્ટન્સી ડિઝર્વ કરતો જ તો. એ કેપ્ટન્સી ડિઝર્વ કરવાનો સવાલ નથી ને યાર. એને કેટલી મેચો રમે છે અત્યારે જો તું ODI નું શું થયું હમણાં પણ. તમારે અગર ટીમનો સ્ટેબલ કેપ્ટન નહીં મળે તો ટીમ ક્યારે સ્ટેબલ નથી થતી. હેવિંગ સેડ ધેટ, હું ખાલી ડિસ્કસ કરી લઉં કે હવે આપણે શું થયું હતું મેચમાં. ઓસ્ટ્રેલિયા બેટિંગ આવી, ઓસ્ટ્રેલિયા 236 માં ઓલ આઉટ થઈ ગયો અને પછી ઇન્ડિયા આપણે 9 વિકેટ થી જીતી ગયા. પણ તે તો બોલ્યો નહીં, આપણો મેઇન પ્લેયર કોને વધારે વિકેટ લીધી? હર્ષિત રાણા 4 વિકેટ ફાઇનલી જસ્ટિફાઈ કરી દીધો ભાઈ. ના, હજુ બી વાર છે જસ્ટિફિકેશન, એવું ના કહેવાય કે જસ્ટિફાઈ કરી દીધું છે. હા, નો ડાઉટ એનું પરફોર્મન્સ સારું, 4 વિકેટ લઈ ગયો, નો ડાઉટ અબાઉટ ઇટ. સ્ટાર્ટિંગ એ લોકોએ જે પ્રમાણે કર્યું હતું ઓસ્ટ્રેલિયા, આઈ ફેલ્ટ કે ધીસ ઇઝ ધ મેચ જ્યાં 300 ઉપર જ હશે, બીકોઝ સ્ટાર્ટિંગ મિચેલ માર્શ હેડે સારું કર્યું હતું. પ્લસ શોર્ટ આવીને પછી રેન્ચો આવીને 30 અને 50 મારે. અરે એ લોકો યાર તને કહું પહેલી બંને મેચ પણ એટલે જીતે કે ચેસ કરતા હતા.
એ લોકોનું બેટિંગ વાળા એવું કઈ ખાસ નથી. આપણે પહેલી 2 મેચ ખરાબ રમ્યા એટલે એ લોકો જીત્યા. પ્લસ આપણું બોલિંગ લાઇનઅપ બી એટલી કોઈ આમ ગજબ વાળી નથી કે કોઈ સ્પાર્ક નથી. આપણે વાત તો થઈ હતી કે યાર જડેજા નથી લીધો તમે, શમી નથી લીધો, બુમરાહ ઇન્જર્ડ છે, આઈ મીન રેસ્ટ આપ્યો તો, કુલદીપ ને લેતા નથી. તમારા મેઇન 4 બોલર બહાર છે, હાર્દિક નથી, તો તમારા મેઇન 5 બોલર બહાર છે. પછી તમે તમારી બોલિંગ લાઇનઅપ ને તમે એડ કરો છો તો પછી તો રિઝલ્ટ નથી આવવાના તમારા ભેગા. યા ટોટલી એગ્રી વિથ યુ યાર આમાં, બીકોઝ એક વસ્તુ છે કે હા આપણી બેટિંગ લાઇનઅપ કન્સિસ્ટન્ટ થઈ ગઈ છે, હવે ખબર પડી ગઈ છે કે these 7-8 પ્લેયર્સ આ જ લોકો રમશે આગળ પાછળ. બોલિંગમાં તકલીફ એ છે કે આપણે હજુ બી નહીં આઈડિયા આવી ગયો કે ભાઈ આપણે કેટલા બોલર રિઝર્વમાં પડ્યા છે, કોણ છે, કોઈ નથી. મને કોઈ યાદ નહીં આવ્યું કે કોઈ એવો બોલર છે બાર રિઝર્વમાં જેના આપણે લડી શકીએ. પણ વસ્તુ છે કે હમણાં એ લોકો વન ડે ઉપર એટલો ફોકસ પણ નહીં કરી રહ્યા. કે હમણાં મેઇન છે કે ભાઈ 2026 T20 વર્લ્ડ કપ આવી રહ્યો છે તો આપણે એની ઉપર વાત કરીએ, એની ઉપર ફોકસ કરીએ. હમણાં જ્યાં સુધી વર્લ્ડ કપ નહીં પતે ને 26 ત્યાં સુધી એ લોકો વન ડે ઉપર એટલું ફોકસ કરીએ. આ સિરીઝ એટલે ફોકસમાં હતી કે મેં રોહિત કોહલી પાછા પ્લસ એન્ટિસિપેટેડ હતું કે લાસ્ટ સિરીઝ હશે. સો ઓવરઓલ ઓછો સ્કોર હતો, 38 ઓવર્સમાં ચેસ કર્યો, ધેટ મીન્સ કે કશું નતું. એટલીસ્ટ દે હેવ 100 રન શોટ, રાઈટ? મારે એ સવાલ પૂછવો હતો તને કે તને શું લાગે છે રોહિત અને કોહલીના રમ્યા પછી અગરકર અને ગૌતમ ગંભીર ખુશ થયા હશે કે દુઃખી થયા હશે? એ લોકો રમ્યા તો હશે ઘણો બધો, પણ જોક્સ અસાઇડ મને નહીં લાગતું કે ગંભીરને કોઈ એટલું એમ કઈ પેલું છે એ લોકોથી ગિલા શીખવા છે રોહિત અને કોહલીથી. ગિલા શીખવા તો શું હોય? મને લાગે છે જે પ્રમાણે ગંભીર બહુ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે, એ મુફત માણસ છે, જે મનમાં આવશે એ બોલશે અને જે એને લાગતું હશે બરાબર એ બોલ દેશે. જ્યાં સુધી એનું પબ્લિક સ્ટેટમેન્ટ છે કોહલી માટે એ હંમેશા સારા રહ્યા છે. આજ સુધી ક્યારે ખરાબ સ્ટેટમેન્ટ કોહલી એને પહેલી એનું મેન ઓફ ધ મેચ કોહલીને આપી દીધું. અને જયારે રિસેન્ટલી હમણાં ઇન્ટરવ્યુમાં પણ એને કોહલી માટે તો સારું જ કીધું કે ભાઈ અમારું સારું જીત્યું છે. હા ખાલી હસીને હક કરીને એ લોકો વાત નહીં કરતા કે ખરાબ કર્યા હતા. જયારે ગંભીર સ્ટાર્ટિંગમાં આવ્યો કે એઝ અ કોચ ત્યારે એવા જ ફોટો હતા. આ સિરીઝમાં ફોટો નથી આવ્યા. હોઈ શકે છે કે કેમ કે કોહલીને અનિલ કુંબલેથી બી પ્રોબ્લેમ થયો હતો. એ બી એક કોહલી ત્યારે મેઇન માણસ હતો, એટલો તાકાતવર હતો કે કોચને હટાડી શકતો હતો. અનિલ કુંબલેના સ્ટેચરના માણસને. અને અત્યારે ગંભીરને હટાવવું તો ટફ છે. અરે ભાઈ બહુ ટફ છે. અત્યારે ગંભીર મેઇન છે, એના સ્ટેક્સ બહુ ઉપર છે. પણ મને એ નહીં ખબર પડતી. હા નો ડાઉટ એનું જે ટાઈસ છે બીજેપી જોડે એ ઇટ્સ વેલ નોન, બધાને ખબર છે કે હી ઇઝ ટાઈડ વિથ બીજેપી. બટ અજીત કરતા શું ચાલ્યું? આ કેમ કે આપણું હોમ મૂવી છે ભાઈ, એને પણ રિઝલ્ટ આપ્યા ને. બંને વર્લ્ડ કપ એને ટેસ્ટ મેચમાં કીધું. આ ક્યારથી એનું થોડું વધવા લાગ્યું ખબર છે? ઇંગ્લેન્ડ ઇન્ડિયા આવી હતી ત્યારે કોહલીનો છોકરો થવાનું હતું અને એને રેસ્ટ લઈ લીધો હતો. એ સિરીઝમાં શ્રેયસ અય્યર અને ગિલને રાહુલ દ્રવિડે લાસ્ટ વોર્નિંગ આપી હતી કે આ મેચમાં નહીં રમો ને તો રણજી જવું પડશે. બંનેને મોઢે મોઢ કીધું અને પછી ગિલે સેન્ચુરી મારી અને એને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ઇફ નોટ યુ ધેન હુ, ઇફ નોટ ટુડે ધેન વેન, બાય રાહુલ દ્રવિડ. રાહુલ દ્રવિડ એને કીધું હતું કે ભાઈ આ તું નહીં કરતો કોણ કરશે? એ બંનેને ચાન્સ આપ્યા. હા, એ બંનેને ચાન્સ આપ્યા અને સેન્ચુરી મારી, એ ટીમમાં રહ્યો અને ઓલો બહાર નીકળી ગયો. એના પછી ગિલ કેપ્ટન બની ગયો. પછી એ સિરીઝમાં બધા જ નવા યંગસ્ટર આયા. રાહુલ ઇન્જર્ડ થઈ ગયો, શ્રેયસ ઇન્જર્ડ થઈ ગયો, સરફરાઝ આવી ગયો, રજત પાટીદાર આવી ગયો, યશસ્વીએ રેકોર્ડ બ્રેકિંગ સેન્ચુરીઝ મારી દીધી, 700 ઉપર રન મારી નાખ્યા. એ સીઝન તો બોસ એની કન્ટિન્યુ છે. એવું નથી કે એને બ્રેક આવી ગયો છે કે ફોર્મ જતું રહે છે. ત્યારે રોહિત અને દ્રવિડે કીધું હતું અગરકરને કે ભાઈ આટલી ઇન્જરી છે તો અમે પુજારા અને રહાણે પાસે પાછા જઈએ. ત્યારે ગંભીર અગરકરે કીધું કે ના હવે ને, હવે આપણે આગળ વધવાનું છે. એ સિરીઝ આપણે જીત્યા. એના પછી અગરકરનો રાઈસ થયો કે ના ભાઈ હવે હું પરેશાન થશે. હા, મારા સિલેક્શન સાચા પડે છે
તો હવે આગળ જ વધવાનું છે, પાછળ નથી જવાનું. પોઈન્ટ ખોટો નથી, આગળ જ વધવું જોઈએ તમારે. આગળ વધવું જોઈએ, નો ડાઉટ. બટ હમણાં જ રાણાનો સ્ટેટમેન્ટ આવ્યો કે ભાઈ હું બીજી ટીમમાં હોવો જોઈતો હતો. આઈ વોઝ રેડી એન્ડ આઈ ફેલ્ટ કે ભાઈ મને મારી ત્યાં જરૂર હતી, પણ તમે એ જ ના જોવો, તમે મારો રન્સ જુઓ. ને રન મારી રહ્યો છે. બટ નો ડાઉટ રહાને હવે ના જવાય એની પાછળ, બીકોઝ વી કાન્ટ ઇન્વેસ્ટ ટાઈમ ઓન પ્લેયર્સ હુ આર એલ્ડર. અને પૂજાએ રિટાયરમેન્ટ લઈ લીધો સ્વેચ્છાએથી, બીકોઝ હી અન્ડરસ્ટુડ કે ભાઈ હા હવે નવી લાવવા લોકો આવવાની જરૂર છે એમ બી. ભાઈ હવે બહુ જ થઈ ગયું, બહુ ટાઈમ આપી દીધો, પછી પણ તમારી 40 ની એવરેજ ના ચાલે. તો યાર સેમ ગોઝ ફોર કેએલ એઝ વેલ. અત્યારે થોડું સારું રમી રહ્યું છે 100%, પણ હજુ પણ 40 ની એવરેજ નથી એની. યાર એને આગળ ફોર્મ જ કેટલું ખરાબ મને કેએલ આવવાનું ખાલી શું છે ખબર, એની મેન્ટાલિટી એની હજુ બી પેલી છે. બસ એનો મેઇન પ્રોબ્લેમ જ એ છે કે એની મેન્ટાલિટી નથી. એને બહુ જ ડરીને રહે છે. એ થોડું પણ ખુલીને રમે ને તો ભાઈ એની જોડે અનગિનત શોટ્સ છે. અને જો એનામાં કોહલીની મેન્ટાલિટી આવી જાય તો સ્કિલ તો રાહુલની બોસ. વી હેવ ઓલ સીન કે ભાઈ જ્યારે શોટ્સ રમે છે ને આપણાને એવું થઈ જાય આના જેવો પ્લેયર નથી. પણ એ જ છે કે તમે તમારા ટેલેન્ટને યુઝ કેવી રીતના કરો છો એ બી ઇમ્પોર્ટન્ટ છે ને. ટેલેન્ટેડ તો વિનોદ કામલી બી એને તો ખબર ને એટલો તો કેવો ગુસ્સો છે એનામાં કે ભાઈ ક્યારેક તો ભાઈ તને એ સરફરાઝ એવું જ છે કે ભાઈ તમને જયારે ટાઈમ મળે છે, મોકો મળે છે, તો તારે તમે કામમાં મહેનત કરીને રન્સ મારો અને તમે ડિસિપ્લિન તો દેખાડો. કન્ટ્રી માટે રમવાનું છે, ગલી ક્રિકેટ નથી રમવાનું. ત્યારે તમે બોન્ડનો પણ નહીં થઈ રહ્યા ભાઈ. એ લોકો કોહલી ને રોહિત ને અગર કેપ્ટન્સી માંથી કાઢી શકે છે તો તમે તો કઈ મક્કી છો. તમે લોકો જોશે જ નહીં. કેમ જોવે? સોનું અત્યારે કોઈ નામ બી લે સર્કલ ક્રિકેટ સર્કલ. અલ્યા શ્રેયસ અય્યર ને ઈશાન કિશન ભૂલી ગયો ભાઈ, બધા ભૂલી ગયા ઈશાન કિશન ને. ક્યાં હતો એને પણ ઝઘડો કર્યો અગરકર જોડે, એટલે માટે જતો રહ્યો છે. અને પ્લસ એને ઇફ આઈ એમ નોટ રોંગ એને એવું કીધું હતું કે મારે મેન્ટલ હેલ્થ ની બ્રેક જોઈએ હતી. કેમ કે બધામાં એને મેકઅપ રાખતા હતા ને. એ ગંભીર જયારે દ્રવિડ અને અગરકર જોડે મગજ મારી થઈ હતી કે ભાઈ ના કે તમે લોકો મને આવી રીતે બેન્ચ ઉપર બેસાડી નાખો છો, એને કરતા હું ઘરે દઉં છું. અને ઘરે જઈને કેબીસી માં ગયો હતો. એટલા માટે પછી અરે ભાઈ બીજા લોકો ઘણા આવી રહ્યા છે. જો તમને અગર ચાન્સ મળતો હોય ને કન્ટ્રી વાળામાં તો યુ કાન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. તમે એવું ના પેલું કરી શકો ક્રિકેટ મારા લીધે છે, ઇન્ડિયન ક્રિકેટ મારા તરફ કઈ નથી, કોઈના માટે નથી બેસાડવું હોય કોઈને બેસાડશે. કોહલી તો બાપ છે બધાનો. અને ભાઈ ધોની પણ રિટાયરમેન્ટ લેવું પડતું ને ટેસ્ટ મેચમાં. તો ભાઈ તમે અગર એ ડિસિપ્લિન નહીં રાખો ને તમારામાં તો પછી કોઈ ઉભું નથી રહેવાનું તમારા માટે. અને પ્લસ આ ટીમમાં સચિનના ટાઈમમાં કોઈ હતું નહીં એટલું રમવા વાળું, એટલે રમી શક્યો. અને સચિનને બધા ભગવાન માનતો. અત્યારની ટીમમાં એવું નથી, બધા દરવાજો ખખડાવે છે કે હું પણ ટેસ્ટ મેચ ઋતુરાજ ગાયકવાડ કોઈ એ માણસને ભૂલી જ ગયા. અને એનો વાંક પણ નથી, એનો તો કોઈ વાંક નથી. આઈ ડોન્ટ નો કે ભાઈ મને ખબર નહીં પડી રહી કે તકલીફ ક્યાં છે સિસ્ટમમાં. પ્લેયર્સ તો આવી રહ્યા છે પણ ખાલી બેટ્સમેન જ આવી રહ્યા છે. નો બોલર્સ જેમાં એટલું ટેલેન્ટ છે. બુમરાહ પછી કોણ આવ્યું છે જેમાં આપણને લાગ્યું કે હા બસ આ નેક્સ્ટ બુમરાહ છે. બુમરાહ સવાલ નહીં. બુમરાહ યાર એ વન ઇન અ જનરેશન. તો વન્સ ઇન અ જનરેશન તો વિરાટ કોહલી છે. તો એના પછી કોણ આવ્યું? એનો રિપ્લેસમેન્ટ ગિલ આવી ગયો છે. એ બનશે એના જેવો. બનશે ને, બન્યું તો નથી પણ યાર એને સ્ટાર્ટ તો એના જેવું જ કર્યું છે. 100% જેવું સ્ટાર્ટ બી કોઈ નહીં કરી શકી. અને બુમરાહનો ડર હતો પહેલાથી કે ભાઈ એની સામે કોઈ પણ પ્લેયર આવી જાય તો નહીં ટકવાનું એમ. એને એનો કોન્ફિડન્સ પણ છે. પણ એવા બોલર આવતા મને અર્શદીપ પર બહુ જ કોન્ફિડન્સ છે કે ના ભાઈ તમે રાખી શકશે. ભાઈ એને કાઢી મૂક્યું છેલ્લી મેચમાંથી. પેસ બી નથી ને એની યાર. પણ યાર એની ભાઈ બહુ મસ્ત. ઓસ્ટ્રેલિયામાં યાર ક્યાં સ્વિંગ થાય છે, ક્યાં પેસ તો જોઈશે ને. આઈપીએલ એટલે હરદિલ લીધો હશે તો શું કેટલી પેસ નાખે છે? 140 તો પહોંચાડે જ છે ને. તો 140 તો અર્શદીપ પણ નાખે છે. 130 માં જ છે, મિડલ 130 માં રમે છે.
અને એ બી થાક્યા પછી તો ઓલમોસ્ટ લેટ 120s માં જતો રહે છે. એ T20 નો સારો બોલર છે, હજુ બી કહું છું તને. એટલે જ તને ટેસ્ટમાં બી નહીં લેતા. લેવો જોઈએ. એક તો તમને ત્યારે સ્કિલ આવશે. તમારી જોડે કોઈ લેફ્ટ આર્મર છે નહીં. નથી, કોઈ નથી યાર. ઝહીર ખાન, આરપી સિંહ, અલ્યા ઉનડ બે સારો રમે રણજીમાં. એને ચાન્સ મળ્યો તો પાછું એને હગ્યું તું વચ્ચે. પણ યાર નથી એવો કોન્ફિડન્સ જ નહીં આવ્યો તમને કોઈની ઉપર કે ભાઈ ના આ તમને લેજન્ડ બની જશે. હજુ યાદ આવે આરપી સિંહ હતો, ઇરફાન પઠાણ હતો, ઝહીર ખાન. ભાઈ હું તો બહુ મોટો ફેન છું ઝહીર ખાન તો. નો ડાઉટ એ બહારની કન્ટ્રીઝમાં એટલો નથી ચાલ્યો, પણ સ્ટીલ યાર કોઈ જ આપણને એક બી આમ કોઈ એવો ઈશાંત શર્મા જો કોઈ હજુ એવો બી બોલર બની જાય ને, ભલે રાઈટ એવો મને સિરાજ લાગે છે કે ભાઈ ના એ છે ને કઈ નહીં તો એટલીસ્ટ એક લાઈન પર હા એટલીસ્ટ બોલિંગ કરતો રહેશે એમ. પણ સિરાજ વી કાન્ટ હેવ અ રિપ્લેસમેન્ટ ઓફ સિરાજ, રાઈટ? આપણે ઈશાંત શર્મા, સિરાજ અને બુમરાહ એવી ના જોઈએ. કાં તો બે સિરાજ જોઈએ, કાં તો સિરાજ સામે જોઈએ. કેમ કે બુમરાહ તો હવે નહીં રમી શકવાનો 5 ટેસ્ટ એ અને ચાલ ઠીક છે એની બોડી નહીં એલાવ કરતી તો વાંધો નથી ભાઈ, તમે ના રમો. વાંધો હોય તો ના કરી શકો તમે, બીકોઝ એ માણસને તોડી દેશો તમે અગર રમાડ્યા કરશો તો. ના પણ એટલા માટે તો એ લોકોને વન ડે માં ના લીધો ને આ વખતે કે ભાઈ તારે ટેસ્ટ મેચ રમાડો, તું બે ટેસ્ટ મેચ રમ, તું વન ડે ના. કેમ કે વન ડે અત્યારે ઇનકોન્સિક્વન્શિયલ છે કે ચાલશે, હમણાં કઈ જરૂરત નથી આપડી એમ. પ્લસ હવે મને તો એ જ થાય છે કે એ બધા પણ ઠીક છે, ઉમેશ યાદવ જેવો બોલર બી નહીં મળી રહ્યો જે આવીને એક લાઈન પર નાખ્યા જ કરશે એવું પણ બોલર નથી મળી રહ્યો. આ શિવમ માવી આવ્યો તો, પેલો નાગરકોટી આવ્યો તો 2 મેચ રમ્યો પછી ઇન્જર થઈ ગયો જતો. બંને એવા જ છે. પછી પેલો જમ્મુ કાશ્મીર નો કયો આવ્યો હતો, ઉમરાન મલિક, હા 150 વાળો, એનું હવો ગ્રેડ થયો, થોડી મેચ રમાડી પછી બંધ થઈ ગયું. અરે મયંક યાદવ, હો યાર એની ઉપર કેટલું ઇન્વેસ્ટ કર્યું લખનઉ, પ્લસ સારો 150 એ બી નાખતો હતો, અને પ્લસ લાઈન લેન ઉમરાન કરતા મયંક સારી બોલિંગ કરતો હતો, પણ એ ગાયબ થઈ ગયો. ભાઈ તમારી બોડી ફાસ્ટ બોલિંગ ઇઝ નોટ મેન્ટ ફોર હ્યુમન બોડી. ઇટ્સ નોટ મેન્ટ ફોર હ્યુમન બોડી. અને પ્લસ આપણા જે મને એવું લાગે છે કે જે આપણા જીન્સ છે ને એ સપોર્ટ નહીં કરી રહ્યા ફાસ્ટ બોલિંગના. કેમ કે પહેલેથી આપણી જે બોડીના મસલ્સ છે એ વર્ષોથી જે જેનેટિક્સમાં આવ્યું છે એ પ્રમાણે તું વિચાર, પાકિસ્તાનને કેમ ફાસ્ટ બોલર? કેમ કે પંજાબ સાઈડનું જે છે પહેલેથી અટ્ટા લોકો છે, 5-6 ફીટના માણસો છે જે આઈને દમ લગાવીને બોલિંગ. આપણામાં એટલા બધા સ્વિંગ બોલર છે પણ ફાસ્ટ બોલર કોઈ નથી. એટલે હવે આગળ જઈને શું થાય મને તો અત્યારે કોઈ ભવિષ્ય બોલરોમાં તો નથી લાગી રહ્યું. નથી. કોણ છે તું મને સમજાય નથી યાર, કોણ છે? ના યાર છે, જો T20 માં આપણે જોઈએ તો હર્ષદીપ, પછી તું હર્ષિત રાણા ફાસ્ટ બોલર ના બની શકે. ઇન્ડિયન ટીમ છે, we are one of the best team in world cricket, we run cricket. અને તમે એવું કહો છો કે ભાઈ સૌથી પહેલું નામ હર્ષિત રાણા નીકળે છે તો આપણે ધિક્કાર છે આ ટીમ પર. એ પ્રસિદ્ધ પણ છે, પ્રસિદ્ધ કૃષ્ણા બી મીડિયોકર બોલર છે, પર્પલ કેપ વિનર હતો, ખબર તને? યાર તમે IPL જ પથારી ફેરવી છે, સિરિયસલી કહું છું યાર. તો પ્રસિદ્ધ શું એને અચીવ કર્યું છે? આટલો ચાન્સ મળે છે ને, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્ટેટ્સ ખોલી દઈએ આપણે. મને આ વસ્તુ કર્યું છે સારું, આ બહુ ચાન્સ મળ્યા છે પણ કયું જ નહીં કરતા એ લોકો. ના લે ભાઈ છે તો ખરી, એવું ના કહી શકાય કે આપણે કે ના ઇન્ડિયન ટીમનો ફ્યુચર નથી, પણ ભાઈ એ છે કે તમને વાર લાગશે 100% કે તમે બુમરાહ જેવો તમને ફાસ્ટ બોલર મળી જાય, પણ એવું નથી કે કોઈ નથી લે. એનીવેઝ હવે સ્ટાર્ટ કરીએ આપણું નેક્સ્ટ ટાઈમ આઉટ, ટેક્ટિકલ ટાઈમ આઉટ. આજે મેચ આપણે વાત કરી છે ટેક્ટિકલ ટાઈમ આઉટમાં કે હવે નવી સિરીઝ ચાલુ થાય, T20 સિરીઝ. અને આ સિરીઝ ઇમ્પોર્ટન્ટ છે, 5 મેચની સિરીઝ છે. ઓસ્ટ્રેલિયા સામે ઓલરેડી આપણે વન ડે હારી ગયા છે અને નેક્સ્ટ યર વર્લ્ડ કપ છે. હવે આપણે ટીમ બનાવવી પડશે જે ટીમ નેક્સ્ટ વર્લ્ડ કપમાં રમે. વી કાન્ટ હેવ ધ સેમ થિંગ જે લાસ્ટ ટાઈમ થયું, લાસ્ટ ટાઈમ કે આખી તમે અલગ ટીમથી રમાડી અને પછી વર્લ્ડ કપમાં અલગ ટીમ નાખી દીધી. અત્યારથી ટીમ બનાવવાનું સ્ટાર્ટ કરવું પડશે. તો આ ટીમ જે મેં જોઈ હમણાં સ્ક્વોડ આપણી,
એમાં તને શું લાગે છે, કેવું છે સ્કોર? મને હજુ પણ વિકેટ કીપર ઉપર મને હજુ બોલું છે કે ભાઈ સંજુ રમી શકશે કે નહીં રમી શકે, કે એનું શું થશે. કેમ કે યાર 5માં પોઝિશન પર સંજુ મને નહીં લાગતું કે સંજુ મને તો એ પ્લેયરમાં જ પેલું છે. મને તો પ્લેયરમાં તો ભાઈ એ ઓપનિંગ કરે તો ભાઈ બહુ રમે મસ્ત તો કરે. રમે છે ભાઈ, નહીં રમતો તો એ કશું નહીં રમી શકી રહ્યો. તકલીફ ત્યાં મને પડે છે. કન્સિસ્ટન્સી તો દેખાડવી પડશે ને યાર, આટલા તને ચાન્સ મળ્યા છે, કન્સિસ્ટન્સી નહીં દેખાડે તો તારા કેટલા બધા પ્લેયર પાછળ બેઠા છે. 100%. પણ ભાઈ ફાઇનલમાં તો રમે ને થોડું. બધાનું ઓપનિંગ ના કરવા મળે ને યાર. યુકાન હા ગિલ આવી ગયો, ગિલનું પણ મને એ જ નહીં ગમવું પડતું, એનો સ્પોટ નહીં બનતો. નહીં બનતો. અને સેમસંગ અને અભિષેક શર્મા બહુ મસ્ત રમતા હતા. પણ પેલા બે ભાઈબંધો છે એટલે આ લોકો નાખી જાય. ભાઈબંધો છે એટલે નહીં નાખ્યા ભાઈ. એ લોકોને લીડર દેખાય છે શુભમનમાં કે ના ભાઈ શુભમન રમશે. અને શુભમને IPL માં સારું રમ્યો હતો, નો ડાઉટ. એ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઉપર નહીં રમી શક્યો, તમે ડાયરેક્ટ એને વાઇસ કેપ્ટન્સી આપી દીધી, એ ક્વેશ્ચનેબલ છે 100%. પણ એવું ના કહી શકે કે ના એ રમી જ નહીં શકે કે ડિઝર્વ જ નહીં કરી શકતો, એવું નહીં કહેતો. અત્યારે યશસ્વી બેટર છે એના કરતા. યશસ્વી અને અભિષેકની ઓપનિંગ પાર્ટનરશિપ ભાઈ હું તો જોવા માંગુ છું. અને લેફ્ટી રાઇટી કરે છે, અને એમ યશસ્વીને લેતા નથી. યશસ્વી લેફ્ટી છે, અભિષેક પણ લેફ્ટી છે. ઓ યા સોરી. તો ભાઈ બરાબર છે કે અત્યારે અભિષેકને તો નીકાળવાનો કોઈ સ્કોપ બનતો નથી. અભિષેક કેમ નીકળે ભાઈ? પ્લેયર તો સિરીઝ બનીને આવે છે. એટલે એને તો નીકાળવાનો કોઈ સ્કોપ નહીં બનતો. પણ સ્કોર હું કહી દઉં છું એકવાર. સૂર્યકુમાર યાદવ કેપ્ટન, સેમસન વિકેટ કીપર, અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર, કુલદીપ યાદવ, બુમરાહ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, હર્ષદીપ સિંહ, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા અને જીતેશ શર્મા. હવે હમણાં આમાં પહેલું તો એવું થયું કે રાહુલનું શું ભૂલ છે? કયો રાહુલ? કે રાહુલ T20 મેચ જા 19 ઓવરની નથી રમવાની મેચ, 20 ઓવરની મેચ. અને ભાઈ કેમ કયા હિસાબે રાહુલ પાછો આવે? એવું એને શું ખરીદ્યું? લાસ્ટમાં એને સારું હતું ફોર્મ. શેનામાં? લાસ્ટ યર બી એનું T20 માં ફોર્મ સારું હતું. લાસ્ટ યર કઈ T20 રમ્યો? IPL ની વાત કરે છે? બીજી કઈ T20 રમ્યો? પણ યાર એનું ફોર્મ તો છે ને, એટલીસ્ટ હમણાં એનું ફોર્મ આવ્યું છે તો એને તો સેમસંગ ની બદલે એને લેવું મને સેમસંગે શું ખોટું કર્યું ભાઈ? એ ફાઇનલમાં રમ્યો હતો, અરે એની પહેલાની એક પેજમાં પણ એ રમ્યો હતો. ચાલ ખરાબ ટીમ સામે રમ્યો હતો પણ રમ્યો હતો. અને ભાઈ સેમસંગ અને જીતેશ અત્યારે બેટર છે. અને મને એવું લાગે છે કે કેમ કે આ 5 મેચની સિરીઝ છે તો એ જીતેશને પણ ટાઈમ આપશે અને સેમસંગને પણ ટાઈમ આપશે. ના, આઈ ડોન્ટ ફીલ કે જીતેશને કોઈ ટાઈમ મળશે. મને નહીં લાગતું, બીકોઝ 5 સેમસંગ રમશે. આઈ ડોન્ટ થિંક મને લાગે જેવું. કેમ કે આ ભાઈ હવે 15 T20 બાકી, 5 ઓસ્ટ્રેલિયા, 5 સાઉથ આફ્રિકા, 5 ન્યુઝીલેન્ડ, બસ. અને પછી વર્લ્ડ કપ છે. સાઉથ આફ્રિકામાં વર્લ્ડ કપ છે. અરે ઇન્ડિયામાં છે. ઓ સોરી, પેલો ODI વર્લ્ડ કપ પેલામાં. હા, તો ઇન્ડિયામાં છે તો મને વાંધો નથી, કેમ કે સેમસંગ ઇન્ડિયામાં તો રમી લે છે. મેઇન તો એનું મેઇન તકલીફ એવું નથી કે ક્યાં રમી શકે ક્યાં નહીં રમી શકતો. તકલીફ એ છે કે 5મા નંબર પર રમી શકશે કે નહીં રમી શકે. તો એ તો રમતા શીખવું પડશે યાર, બધા પ્લેયર શીખે છે. તમે એક્સપેક્ટ ના કરી શકો તમને ઇન્ડિયા ટીમ જેવી ટીમમાં ટોપ 3 પોઝિશન એમને મળી જશે. ટોપ 3 બેટિંગ પોઝિશન કોણ તો સૂર્યકુમાર યાદવ કેપ્ટને ખુદ જ 4 નંબર 4 પર આવવું પડે છે. હવે તો આવવું પડશે. તિલક શું રમ્યો છે ભાઈ? હવે તો એને નંબર 3 આપવું જ પડશે. અને મને જો યાદવની કેપ્ટન્સીમાં એટલું મને લાગે છે કે સેલ્ફિશ છે. સેલ્ફિશ નથી. એને એટલું દેખાયું છે આપણાને કે હી નેવર કેર અબાઉટ હિઝ ઓન પોઝિશન અને એ બી ફ્રી ફ્લોઈંગ રમવાનો ટ્રાય કરે છે. સો હા, મને એનું કન્સર્ન તો છે. કોણ? એનું ફોર્મ. જો આ સિરીઝમાં રમી ગયો ને, પણ મને લાગતું કેપ્ટન ચેન્જ થશે અત્યારે. કેપ્ટન વર્લ્ડ કપ સુધી એ જ રહેવાનો, પણ એનું ફોર્મ ભાઈ એ બિલકુલ નહીં રમી રહ્યો. બધી મેચમાં ફ્લોપ થઈ રહ્યો છે. અને યાર એનું ચાલવું જરૂરી છે જેટલું જ અભિષેક કે શુભમનનું ચાલવું જરૂરી છે. અગ્રીડ બીકોઝ આમાં જો એના સ્ટેટ્સ જોયા ને, મેં 90 મેચીસ રમ્યો છે,
અને 37 ની એવરેજ છે. બહુ સારી કહેવાય. બહુ સારી T20 ના માં કહેવાય કેમ કે નંબર 1 ડાઉન પર આવે છે કાં તો 2 ડાઉન પર આવે છે. 2 ડાઉન પર એટલીસ્ટ એને 45 ની એવરેજ જરૂરી છે ફોર T20 માં One down માટે જ. વેરી સ્ટાઇગ્રેટ જો 164. તો પછી Yeah, 164 is not bad. 90 T20 માં હું માનું છું એ વસ્તુ પણ આઈ ફીલ કે એવરેજ ઓછી છે. આઈ ડોન્ટ ફીલ T20 માં 35-40 ની એવરેજ બહુ કહેવાય. 40-45 વન ડાઉન મને તો જોઈએ યાર. ના ભાઈ આ T20 ગઈ જમાનો એવો કોહલીનો અને રોહિતનો કે ભાઈ તમારે 45 થી 40 ની એવરેજ જોઈએ છે. હવે એવરેજ ગઈ ભાઈ ફળા પણ હવે આપણે સ્ટ્રાઇક રેટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ઓકે સારું ચાલ માન બિંગો. ઓપનિંગ શુભમન અભિષેક, 1 ડાઉન તિલક, 2 ડાઉન સૂર્યા, 3 ડાઉન સેમસન, પછી આઈ થિંક નીતિશને લાવશે એ લોકો હાર્દિકની જગ્યાએ. પછી શિવમ, અક્ષર, કેટલા થયા? 7 પર અક્ષર, 8 પર અક્ષર, 8 પર અક્ષર. ઓકે 9 અર્શદીપ, બુમરાહ અને કુલદીપ. ઓકે નો વરુણ ચક્રવર્તી. ઓસ્ટ્રેલિયામાં છે. આઈ ડોન્ટ થિંક સો બંને પ્લેયર રમશે. યા એ બી છે કે યાર ઇન્ડિયામાં થઈ તો વરુણ, કુલદીપ અને અક્ષર. વરુણ, કુલદીપ, અક્ષર, બુમરાહ અને હાર્દિક. કાં તો પછી હાર્દિક ને રાખે કેમ કે એ લોકો બેટિંગ તો જોઈએ છે 8 નંબર સુધી. એટલે તો જોઈએ જ ભાઈ હાર્દિક તો હાઉ કેન યુ મિસ અરે ના એવું નહીં કહેતો હું તને બોલર ગણાવું છું. હાર્દિક તો ટીમમાં છે જ. હાર્દિકને કોણ કાઢશે? પણ એ જે લોકો હાર્દિકને 4 ઓવર તરીકે ગણશે. આઈ ડોન્ટ ભાઈ હવે તો 4 ઓવર બોલો બની ગયો છે. તમે લોકો સાવ ભાઈ હવે એને પાણીમાં ના ઉતારો વિચારો હવે 4 ઓવર બહુ સારી અને અક્ષર મળીને 4 ઓવર નાખી શકે છે. એ બધી મેચમાં 4 ઓવર નાખી હતી એને. પણ ભાઈ એ દુબઈમાં હતું યાર. અરે ભાઈ ઇન્ડિયા દુબઈમાં કઈ તારી મેચ પીચમાં એટલી ડિફરન્સ આવી જાય ભાઈ સપાટ થઈ જાય છે પીચો. સ્ટીલ યાર હાર્દિક એ ઇમ્પ્રુવ કરી છે બોલિંગ પહેલા જેવી નથી કે પહેલી ઓવરમાં 12-20 રન મારી ખાઈને જતો રહેતો. હવે રમે છે પહેલી ઓવરમાં આવીને વિકેટ બી લઈ લે છે કોક ઓવર. તો આઈ થિંક કે હી ઇઝ અ ગુડ શિવમ દુબે છે યાર ટીમમાં. મને યાર સીએસકે મેં જાય બે હવે છોડી બી નથી તો સીએસકે કોટા મૂક્યો ના લે બધી સીએસ એ રમ્યો ને યાર એ ફાઇનલમાં પણ યાર તેનો કોન્ફિડન્સ આવે એવું નથી રમતો. કેવું મસ્ત રમ્યો એ ફાઇનલમાં. કોન્ફિડન્સ આવે એવું નહીં રમતો. શોર્ટ ટર્મ મેમરી છે એ તો મને લાગે. શોર્ટ ટર્મ મેમરી નથી શોર્ટ ટર્મ મારો કોન્ફિડન્સ છે. 1 થી 2 ઓવરમાં કોન્ફિડન્સ પડી જાય મારે ના એક ગણાની ના હતા ને તકલીફ એમાં શું કર્યું મને કે એમ એ રમે ત્યારે ગુજરાતનો મને કેવું અભિજન નહોતી એવું કે તમે કેવું નાખો હા ભાઈ આજે રમ્યો છે આજે આવી ગયો શિવમ દુબે આ મેચ આપણી નહીં એવું ઓલવેઝ સીએસકે ને જાય ને બરાબર છે મારે સીએસકે પહેલા ગમતું હતી પણ હવે ભાઈ આવશે વાંધો નહીં ભાઈ ટાઈમ આવશે સબકા ટાઈમ આયા 5 એમને દીધી ત્યાં લોકો એટલે કહું છું કે હવે પતી ગયું જે પીક કરવાનું શું સર લીધું બીકોઝ ના હવે હા એ છોડે એ તો ક્યારેક અલગ કન્વર્સેશન છે આઈપીએલ માં વાત કરશું એની પણ યા અત્યારે આઈ ડોન્ટ ફીલ કે શિવમ દુબેની જગ્યા પર તું કઈ ગણ્યો એમ તો અરે પણ એ ઇન્ડિગલ પાડેલી ભાઈ એને ઘરમાં લેશે જ ગંભીર ટોપ છે હા લેશે જ પણ 11 માં તો ભાઈ એટલે જ એ લોકો શિવમ દુબેને લે છે એટલે જ વરુણ નહીં રમી શકે. અગર વરુણને રમવાડવું છે તો શિવમ દુબેની કુરબાની આપવી પડશે. પ્લસ અત્યારે તો ઓસ્ટ્રેલિયા બી છે એટલે તો આઈ ડોન્ટ થિંક 5 મેચ કુલદીપ રમશે પણ 5 મેચ માં બંને તો સ્પિનર નહીં આવી જાય કદાચ એકાદ મેચમાં લોકો લઈ આવે બંનેને. ઓકે કમિંગ ટુ ઓસ્ટ્રેલિયા યા શું છે સ્કોર માર્શ શું લાગે છે આ વખતે કેપ્ટન્સી? ઓફકોર્સ બે અને સારું રમ્યું જીતાડી દીધું વન ડે શું આમાં તો હવે તો શું જોઈએ બીજું શું માંગી શકો તો કેપ્ટન યા પણ મને હજુ પણ કોણ છે બીજું કેપ્ટન મટીરિયલ
ના એવું નહીં, પણ મને બધું કોન્ફિડન્સ, મને માર્ચ આપણે કેવું કમિન્સ જોઈને ફાટે કે પોન્ટિંગને જોઈને બીક લાગે, સ્મિથ જોઈને બીક લાગે કે યાર એ અગર ઉભા રહી ગયા તો ભાઈ ભૂખા નીકાળી નાખશે એમ એ લોકો. હા એ પ્રમાણે એવો કોન્ફિડન્સ મને ખબર નહીં માર્ચ પર આવતો જ નથી, પહેલાથી નહીં આવતો. માર્ચ આપણે એ લોકો ટીમનો સ્લમ લીધો છે. ના આપણા તો ના બને, સીએસ વાળા બની જતો ખબર નહીં. ના ના સેમસંગ આવી જશે, શું સેમસંગ આવી જશે? તું ટાઈમ આપણે ઇન્વેસ્ટ કરવું બોલું તો સેમસંગ લાવશે. યા સો શું છે ટીમ બોલ. મિચેલ માર્ક્સ, જોશ ઇંગ્લિશ, એડ શોર્ટ, ટીમ ડેવિડ, સ્ટોઇનિસ આવી ગયો. આઈ થોટ એને નીકાળી દીધો યાર, વનડે માંથી કાઢ્યો. અચ્છા. મિચેલ ઓવન, ઝેવિયર, એબટ, કાયલ એબટ છે? ના શોન એબટ છે. હલો શું અરે મરી ના ગયો ફિલિયસ હા એને મારે ઓકે. કોહનમેન, હેઝલવુડ, ફિલિપ, નેથન એલિસ, ટી સાંગા અને દ્વારસુઈ, ખબર નહીં શું નામ. ઓકે સો ઓપનિંગ તો મિચેલ માર્ક્સ હેડ જ કરવાના છે. જોન્સ પછી આવશે. મને મેક્સવેલ નથી ને? ના નથી, મેક્સવેલ રિટાયર આઈ ગેસ. ના નથી હજુ તો રિટાયર થા. એ કેમ રિટાયર થાય? એમ તો ઓસ્ટ્રેલિયામાં તો સારું નંબર આઈપીએલ માં એને એવું કઈ ખબર નહીં, વસ્તુ માટે આવે મફત પર પૈસા મળે એમ. ઓકે ચાલ બોલ શું કહેવું છે તારે? ઓપનિંગ તો નક્કી છે. T20 આવે ને યાર તો ટીમોમાં છે ડિફરન્સ ઓછા થઈ જાય કે ભાઈ જે દિવસ એનો સારો છે ને એમ જીતી જાય. પણ આ મને T20 ની લોકોની બેટર ટીમ લાગે છે વનડે કરતા, જે લોકોની વનડે ટીમ હતી એના કરતા T20 ટીમ વધારે બેટર છે. પણ આઈ ગેસ જીતશું તો આપણે જ. ઓફકોર્સ એ તો જીતશું તો આપણે જ. પણ તકલીફ મને ખબર છે એ લોકોની ખરાબ ટીમ સામે બી આપણે 2-1 થી હાર્યા. આ લોકોની સારી ટીમમાં પણ હવે હા નો ડાઉટ પહેલા કરતા તો સારી નથી જ, કેમ કે મેઇન પ્લેયરો બી નથી આમાં. બટ સ્ટીલ જોવા જઈએ તો ભાઈ મિચેલ માર્ક્સ હેડ, પછી ઇંગ્લિશ આવી શકે છે. ઇંગ્લિશ બહુ ખતરનાક ફોર્મ, ડેવિડ ખતરનાક ફોર્મ માં છે અત્યારે ભાઈ. જે ઓસ્ટ્રેલિયામાં રમશે અને આઈપીએલ માં નહીં. ના આઈપીએલ માં પણ એને તો જીતાડી દીધી. એક મેચ બે મેચ તમને જીતાડે ધેટ ડઝન્ટ. તો યાર 14 માંથી એક માણસને 3 મેચ જીતાડે બહુ થઈ ગયું. તું સમજ કેટલા વર્ષોથી એના પર ઇન્વેસ્ટ કર્યું છે, ત્યારે જઈને તમે એને એક બે મેચ જીતાડો એ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ના. આઈપીએલ માં ભાઈ તમારે ખાલી 3 મેચ જીતાડવાના. આઈ નો બટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મને ડેવિડ પર એટલું પેલું નથી. પણ અહીંયા તો રમે છે, ઓસ્ટ્રેલિયા માટે તો રમે છે. પછી સ્ટોઇનિસ છે, પછી બીજું તો બીજો વિકેટ કીપર હતો ને લોકોમાં. કોણ છે? ફિલિપ છે ને, એને રમાડશે કે નહીં રમાડે? એક જ ના ફિલિપ ના રમાડે, કેમ કે જો એક માર્શ હેડ, શોર્ટ, ઇંગ્લિશ, ટીમ ડેવિડ, સ્ટોઇનિસ, 6 નંબર પર સ્ટોઇનિસ આવી ગયો. પછી આવ્યો બેટિંગ ઓલરાઉન્ડર મિચેલ ઓવન, રાઈટ. પછી આવશે હેઝલવુડ, નેથન એલિસ, ટી સાંગા અને ઝેમ્પા છે નથી. ઝેમ્પા બસ આવી ગયો. અને લાસ્ટમાં વોર્સિયસ ને લેશે કાં તો પછી બીજો કોઈ આ ક્યુમેન છે, ખબર નામ ભાઈ મને નહીં ખબર પડે. બોલ ના લેતા. પણ મને એ લોકોની T20 ટીમ વધારે બેટર લાગે છે વનડે કરતા. પણ આઈ થિંક સિરીઝ આપણા ફેવરમાં જઈ શકે છે, કેમ કે આપણા પ્લેયર પણ ફોર્મમાં છે. T20 ની ટીમ આપણી બહુ સારી. T20 અને પ્લસ શું છે કે T20 માં નો ડાઉટ જે કીધું કે ભાઈ જે મેટર થાય છે પિચ બહુ એટલી મેટર નહીં કરે અને ટોસ બી મેટર એટલું બધું નહીં કરે જેટલું વનડે માં કરે છે. ચેઝિંગ તો ઇઝ ઓલવેઝ ફેવરેબલ ઇન T20. પણ યાર પણ તું બેટિંગ કન્ડિશન તો સેમ જ છે ને. બેટિંગ કન્ડિશન માં મને નહીં લાગતું કે ડ્યુક એનો બી પ્રોબ્લેમ છે ઓસ્ટ્રેલિયામાં. રાઈટ. સો આઈ ફીલ કે વી હેવ અ ગુડ ટીમ એઝ વેલ. એવું તો નથી કે આપણી કોઈ ખરાબ ટીમ છે, કોઈ મિસ થઈ ગયું છે. હા યશસ્વી જયસ્વાલ સિવાય તો અને હાર્દિક પાંડ્યા. હાર્દિક યશસ્વી બોલિંગમાં તકલીફ છે ખાલી થોડી, પણ બુમરાહ ગયો છે. સો નીતિશ રેડ્ડી મને જોવું છે.
હમણાં હાર્દિકની જગ્યાએ છે એટલે એ રમાડશે. જો 5 મેચમાં સારું રમી ગયો ને તો હી ઇઝ અ ગુડ બેટ્સમેન યાર, અને હી કેન બોલ. મને લાગે દુબેને રિપ્લેસ કરવાની ક્ષમતા છે. બહુ સારું રમવાનું. અગર એ રમી ગયો તો એ પણ યાર એને હજુ દેખાડ્યું નથી યાર. એ સેન્ચુરી મારી ને એના પછી એને એનો આઈપીએલ માં બહુ મીડિયોકર ગયું હતું, અને એના પછી એને એટલું કઈ ઇમ્પ્રેસ નહીં કર્યું કે તમે if he scores in this series અને extraordinary series ગઈ એમ તો he is a good player. મને ગમે છે એની તો 100% એ દુબેને રિપ્લેસ કરી શકે છે કે ભાઈ દુબે પણ ઝંડો તો નહીં જ ગાળ્યો એના કે ભાઈ મારી વાત નહીં કરવાની. હજુ પણ એવું છે કે ભાઈ રિંકુ આવી શકે છે. રિંકુ બહાર બેઠો છે ને, તો ભાઈ રિંકુ પણ છે. પ્લસ નો ડાઉટ રિંકુએ બી એવું કંઈ કર્યું નથી T20 માં, બટ બેન્ચ માટે બરાબર છે. પણ યાર આઈ થિંક ઇટ વિલ બી અ ગુડ સિરીઝ. મજા આવશે. મને તો લાગે છે. શું લાગે? શું પ્રેડિક્શન છે તારું? મને 3-2 થી આપણે જીતશું. 3-2 યા 4-1 થી 4-1 થી જીતશું આપણે. તે રાહુલ નું નામ લીધું તો મને બાબર આઝમ યાદ આવી ગયું. હવે ધીરે ધીરે બાબર આઝમ આવી લેવલ પર ચલા વિરાટ કોહલી જે વાતો કરતો હવે આવી ગયું. શું જોઈને એ લોકો એને ટીમમાં પાછો લીધો? કઈ કામ નહીં કર્યું એને, પાછો એને ટીમમાં લઈ લીધો. પાછા હારી ગયા. હર વખત ની એક ને એક જ કહાની. શું કચરો કર્યો છે યાર, શું કચરો કર્યો છે આ લોકોનો. તું એ જો કે એ લોકોને જે 194 માર્યા હતા આ લોકો કેવી હાલત થી માર્યા યાર, કેવી લોકો સીટો. હું એનું સ્કોર કાર્ડ બોલું. એ લોકોનું સ્ટાર્ટિંગમાં રમ્યા પણ પછી તો જે લોકો મારીને ગયા છે 194 ની કોઈની એક્સપેક્ટેશન મને તો નથી. મેં જોતો હતો મેચ, પણ પછી આ તો ભાઈ આ લોકોએ તો જે નોર્મલ પાકિસ્તાન નું પેલું કર્યું છે 139 વાળો, એ લોકો સુધરતા નથી. શું જોઈને બાબર આઝમ પાછો લઈ આવ્યા તમે? ભાઈ ચલો એક પ્લેયર તમારો ખરાબ ચાલે, આ તો મ્યુઝિકલ ચેર જ ચાલે છે આ લોકોની. તો એક તું નીકળી ગયો તું પાછો આવે, તું નીકળી ગયો તું પાછો આવી જાય. એટલે ભાઈ તમે આગળનું તો વિચારો. કાં તો ભાઈ ભરોસો આટલી મેચેસ આ લોકોને આપી છે એટલી બીજા યંગસ્ટર ને આપો ને તો એ લોકો આગળ આવશે. બે એ બુદ્ધિની લઠ જે ટીમ છે તું સમજ તો તું આ તો સારું છે રિઝવાન ને પાછો નહીં લીધો. અરે રિઝવાને કોન્ટ્રાક્ટ ચેન્જ કરવાની ના પાડી દીધી. એટલે મને T20 માંથી કેમ કાઢ્યો છે મને કહો. ત્યાં સુધી હું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાઇન નહીં કરું. બે સાચુમાં ભંગાર ટીમ છે બે. હા આ લોકોનું છે ને આ ડિઝર્વ કરે છે આ લોકો. આ લોકો સિરિયસલી આ લોકો ક્રિકેટ આ લોકો બેન કરી દેવા જોઈએ. બાંગ્લાદેશ થી ખરાબ રમવા ચાલુ કરી છે આ લોકો. બાંગ્લાદેશ સાથે સિરીઝ કરે ને બાંગ્લાદેશ જીતે. જીતી ગઈ હમણાં. એ તો અફઘાનિસ્તાન રમે ને. ના બાંગ્લાદેશ થી પણ હરાઈ હતી એ લોકોને. પાકિસ્તાન હા પણ બાંગ્લાદેશમાં હરાઈ હતી. પાકિસ્તાનમાં એ લોકો હારી ગયા. પણ યાર તું બાંગ્લાદેશ અને પાકિસ્તાન નું કમ્પેર પણ છે તો એમ તો એક જ માં આપી નાખે એટલે કઈ વધારે બોલવા જેવું જ નથી એ લોકો માટે તો. પણ ધ ડાઉનફોલ ઓફ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઇઝ રિયલ. બરાબર ભાઈ તું વિચાર ને મેચ ચાલુ થઈ સિરીઝ ચાલુ થઈ પહેલા એ લોકો શું ખબર હાફિઝ કે ક્યારે ઇન્ડિયન સામે મેચ હોય અને સામે ટીમ બી સ્ટ્રેન્થ હોય ટીમ ઉતારે છે. કારણ કે આપણે તો જયારે પણ મેચ હોય ત્યારે બીજી સ્ટેન્ડ વાળા લઈને આવે છે. અમારે આ લોકો સામે જ રમવાનું એટલે આ લોકો સામે તો જીતો. બીજા વાળા એ લોકો 20 ની ટીમ લાવે છે આપણી સામે. આમાં તો જીતો પછી તમે લોકો તમે રમજો. કેમ કોઈ બી ટીમ પોતાના મેઇન પ્લેયરોને તમારી સામે રમવા ભાઈ અને એ લોકોની લેડી ટીમ લેડીઝ ટીમ બી એવી જ છે. 6-0 પર કરી નાખે નહીં જીતે અમારી So as I said, downfall of Pakistan cricket is real. એવું નથી કે આપણી સામે બધા સામે કોઈ ટીમ નહીં છોડવું બધા યુએસ સામે હારી યાર. ટીમો હાઉસ થાય ને તો પથ્થર આમ બાંગ્લાદેશ સામે હારી ગયું તો કેવી હાલત કરી હતી ઇન્ડિયન ક્રિકેટરની. અને એ લોકોને તો સલાહ ત્યારે કઈ પણ મારવા ભાગે તો બે એ તો ઠીક પણ આ લોકોમાં હવે કલ્ચર કેવું થયું છે ખબર પાકિસ્તાનમાં ઇન જનરલ
ફેલિયર ને સેલિબ્રેટ નો ડાઉટ મોટિવેશનમાં કહેવામાં આવે કે તમે તમારા ફેલિયર્સ ને બી સેલિબ્રેટ આ લોકો ગાંડા મોહસિન નકવી પેલા એને પેલું ટ્રોફી છુપાડી દીધી તો સેલિબ્રેટ કરે કે આ છે અમારો મોહસિન નકવી જેને શું તમે સેલિબ્રેટ કરો છો આ વસ્તુ સેલિબ્રેટ કરવામાં અરે તમે નહીં જીતતા પણ જે જીતે છે એને તો તમે કદર કરો. અને શું બહાર ટ્રોફી ના આપે શું થઈ કઈ થોડી કે બદલે ગઈ પાકિસ્તાન લખેલું થોડી કઈ જવાનું છે, જીત્યા તો ઇન્ડિયા જીતવાનું છે ને. મને ભાઈ કોમ જ કેટલી આ પેલી કહેવાય કે કોઈ આમ સેલ્ફ રિસ્પેક્ટ નથી, કોઈ સેલ્ફ રિસ્પેક્ટ કોઈ એક પણ એવું ઢંગનું માણસ નથી કે જેનામાં સેલ્ફ રિસ્પેક્ટ હોય જે બોલી શકતું હોય એ લોકોમાં કે ભાઈ અહીંયા આપણામાં કઈ ખોટું થતું હોય તો આપણે ખુદ ગાળ આપીએ છીએ, આપણે ગંભીરને ગાળ આપીએ છીએ, આપણે બીજા લોકોને બી ગાળ આપીએ. અહીંયા તો સેલિબ્રેટ કરે છે ગાણ બાબર ઘંटे का किंग હાચો ઘંटे का किंग કરાવી દીધા જરા નહીં બોલી બોલી બનાવી દીધો. પણ એને એ જ ભૂલ છે, એ લોકોની જ ભૂલ છે. બાબા તો કોઈ વાંક નથી કે ભાઈ ના એટલે આપણે એને થોડી કીધું કે મને કન્સિડર કરો કે ના હું ગ્રેટ છું કે કઈ નહીં તો કે અહીંયા પાકિસ્તાન કે સચિન તેંડુલકર એટલે મેં કીધું થોડા જોયા સિરિયસલી યાર નહીં મને નહીં ગમતું હવે આ ટીમને જોવું મતલબ યાર બધા આમ જોઈને ચિતરી ચડેવાના એ અને બાંગ્લાદેશ ટીમ એટલા ગંદા લાગે સિરિયસલી યાર તું લોકો જોજે એ લોકો ફિલ્ડ પર ઉતર્યા ને એવું લાગે છે કે યાર મકસદ પૂરો કરવા જાય એવું લાગે સિરિયસલી યાર. બાંગ્લાદેશ ટીમ તો હાવ બોગસ છે તોય પહેલા તો છે ને પેલા પ્લેયર સારા હતા, પાકિસ્તાનના પ્લેયર લાગતા હતા ક્રિકેટ ટીમ ના પ્લેયર હતા, હવે તો સાવ બગાડી દીધું છે એ લોકોએ. કોઈ ક્વોલિટી નહીં રહી, સાવ ક્વોલિટી નહીં રહી. મને શું લાગે કે ભાઈ ઇકોનોમી થી આ બધી વસ્તુ બહુ કનેક્ટેડ છે 100%. કેમ કે જયારે બી તું જો ને વેસ્ટ ઇન્ડિઝ ની ઇકોનોમી જો એ આખી કોન્ટિનેન્ટની જે કન્ટ્રીઝ છે એ લોકોની ઇકોનોમી ખરાબ છે તો એ લોકોની ક્રિકેટ બી ખરાબ. આઈ ફીલ કે સમવન હેઝ શુડ રિસર્ચ ઓન ઇટ કે કંપનીની ઇકોનોમીથી ક્રિકેટ પર કેટલો અસર પડે છે. મને લાગે છે કે બહુ જ એનું કનેક્શન હોઈ શકે છે. સાચી વાત છે યાર. તમે જે તમને દેખાડો છો ને એ તમે એક્સેપ્ટ કરી લો છો કે ના કે અમે આ જ છીએ તો અમે આવા જ છીએ એમ અને આવા જ રહીશું. હા અરે ઓલું છે મેચ ચાલુ હતી ત્યારે એ લોકોનો કોઈ ન્યૂઝ નેશનલ ટેલિવિઝન પર ઓલો બોલે કે બોમ્બ છૂટાડતો કે જીતવાના છે નહીં આપણે તો બોમ્બ છૂટાડતો. મેં કીધું યાર બસ આજ પછી તમે કહો છો કે અમારી પર તમે શું કહેવાય એલિગેશન તમે સુધરતા જ નહીં. એ કોમ જ એવી થઈ ગઈ છે મને ખબર નહીં પડતી કે કેમ એ લોકો આટલું બધું પેલા તરફ જતા રહ્યા છે. And having said that, I don't want to talk more about Pakistan. Maybe they don't deserve it. Afghanistan વધારે top 10 deserve કરે છે આ લોકો. Seriously. સાચી વાત. નેપાળ બી કરે છે. નેપાળ એ પાકિસ્તાન ને હરાવે. ક્યાં હરાવે? યાર નહીં પાકિસ્તાન ને કોણ હરાવે? વેસ્ટ ઇન્ડિઝ. ઓ યા સોરી વેસ્ટ ઇન્ડિઝ ને નેપાળ જેવી ટીમ વેસ્ટ ઇન્ડિઝ ને હરાવી છે. નેપાળ સમાજ તો બાબર હજાર ઉપર હશે. લાસ્ટ સેન્ચુરી કઈ નેપાળ સામે તો મારી હતી 150 એના પૈકી કેમ નહીં મારી. એશિયા કપ 2023 જ્યાં કોણ ઇન્ડિયા જીતી ગયું તું ફાઇનલમાં શ્રીલંકા ને ફટાફટ 50 રન કરી નાખ્યા હતા. સિરાજ બસ એ ટુર્નામેન્ટમાં લાસ્ટ સેન્ચુરી આવી છે. કોહલીને this 2 સાલ પાસ કરી દેવાના પછી એ તો બહુ પહેલા. આ તો હમણાં કોહલી અને રાહુલે સેન્ચુરી મારી હતી પાકિસ્તાન સામે અને પછી ઇન્ડિયા પાકિસ્તાન નેપાળની મેચ હતી ત્યારે એ લોકોને 40 પર 4 થઈ ગયા હતા અને ઇફ્તકારે સેન્ચુરી મારી અને આ ભાઈએ 150 મારે. 2023 2 વર્ષ પૂરા થઈ ગયા સેન્ચુરી મારી ભાઈએ. અને એનો ડાઉનફોલ તો રિયલ જ છે. અને નો ડાઉટ મને તો બહુ કોઈ સારો પ્લેયર બી નતો લાગતો. ટેકનિક છે ટેકનિક જ છે એને ક્યારે પણ એવા સ્કોર નહીં કર્યા કોઈ બહારની કન્ટ્રીમાં જઈને કે હા તો ભાઈ પાકિસ્તાનને એટલી સારી જેને કોહલી આવ્યો એને કેવું ઇન્ડિયા ટીમને અપલિફ્ટ કર્યું. વર્લ્ડ કપમાં લઈ ગયો તો T20માં અપલિફ્ટ કર્યું. ટેસ્ટ મેચ તો
આપણે ઇન્ડિયાનું કેવું લેવલ વધારવું હતું. આ નોટ પાછું ધીરે ધીરે આવી ગયું ચોકાત પર ઇન્ડિયા બી પણ જયારે હતું ત્યારે લઈ ગયો હતો કેપ્ટનસી અને એક લીડર એ જ કામ નો ડાઉટ કેપ્ટનસી બી નથી પછી બી એ સારો નતો બટ યા એ લોકોમાં કોઈ સારા પ્લેયરો આવતા નથી જેને જોવું નામ એવું લાગે હા ચલો એટલીસ્ટ એ લોકો ક્રિકેટને આગળ લઈને જશે એ લોકોની બટ આ જે વસ્તુથી આપણે એક સેગવે લઈ લઈએ હવે આપણો નેક્સ્ટ સેગવે છે બિયર બેટ્સ. આજે આપણે બિયર બેટ્સમાં ફર્સ્ટ T20 ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયાનું બેટ લગાવીશું. લેટ્સ સી કોણ જીતે છે કેમ કે ગયા આપણે વન ડે સિરીઝમાં તો ઇક્વલ રહ્યા હતા અમે સો 3-3 થી અમે ઇક્વલ છે એટલે એમાં તો આપણું ફૂટુસ છે બટ આ T20 માં વોટ ડુ યુ ફીલ કે ભાઈ શું છે અને શું થશે આપણે બે જ બેટ લગાવી આ વખતે 3 નહીં લગાવી બે જ બેટિંગમાં કોણ સૌથી વધારે છે ને વિકેટ કોણ વધારે લેશે બેટિંગમાં શુભમન ઓકે અને હું કહીશ બેટિંગ માટે મને હેડ લાગે છે આઈ ફીલ કે હેડ આ 3 મેચમાં નહીં રમ્યો આઈ થિંક ઇટ ઇઝ હિઝ ટાઈમ ટુમોરો કે મારશે નો ડાઉટ ઇન્ડિયા જીતશે બટ રન હેડ મારશે વધારે અને વિકેટમાં મને એવું લાગે છે કે બુમરાહ ઇઝ રિટર્નિંગ તો યાર મારે જે હા તો કઈ વાત નહીં હું લઈ લઉં ચાલ હા તો હું બુમરાહ યસ કે આઈ ફીલ કે બુમરાહ એમ ઘણા ટાઈમથી એનું ફોર્મમાં નથી લાગી રહ્યો બટ આઈ ફીલ એને તો સુટેબલ પિચ બી હશે કાલે સો મારી ઓલમોસ્ટ એક બી તો બાકી છે અને હેડ પર પણ ભરોસો છે કે એટલા તો રન મારશે કે એની ટીમ હારી જાય પણ એટલા તો રન મારશે કે બધાથી વધારે હોય ડન છે ઓકે તો એ જ વાત પર અમે તમને ખાલી એટલું જ કહીશું કે તમે અમને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરો અમને અને કંઈ પણ તમને હોય કમેન્ટ્સ કરો તમે શેર કરો વાત તમારી પણ અને આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું રાઈટ અન્ટિલ નેક્સ્ટ ટાઈમ બાય